નવરાત્રિની આરાધનાના મહાપર્વમાં ગરબાના પરંપરાગત વાજિંત્રો બનાવતા સુરેન્દ્રનગર જિલ્લાના ડબઘર પરિવારોની હાલત કફોડી બની છે। પહેલા ગરબા મંડળો અને શેરી ગરબીઓમાં ઢોલક, તબલા, મંજીરા અને ડ્રમ જેવા વાજિંત્રોનો મોટા પાયે ઉપયોગ થતો હતો, જેના કારણે આ પરિવારોની રોજીરોટી ચાલતી હતી। જોકે આજના સમયમાં ડીજે અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વધવાને કારણે પરંપરાગત વાજિંત્રોની માંગમાં ભારે ઘટાડો થયો છે, જેનાથી સુરેન્દ્રનગર અને વઢવાણના અંદાજે 50 જેટલા ડબઘર પરિવારો માટે પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા કારીગરો અને વેપારીઓ ચિંતિત છે। સરકાર આ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડે અથવા તેમના વ્યવસાયને ટકાવી રાખવા માટે કોઈ ખાસ યોજના જાહેર કરે તેવી માંગ ઊભી થઈ છે। અમારી વઢવાણ ધોળીકોળમાં શોપ આવેલી છે। અત્યારે હાલ નવરાત્રી આવી રહી છે અને શહેરી ગરબીની ગરાગી ઓછી રહી છે। અત્યારે દાડે દિવસે ગરાગી થતી જાય છે, ઇલેક્ટ્રોનિક આવતા દાડે દિવસથી ધંધો ઓછો થતો જાય છે। હવે શહેરી ગરબી ઓછી થઈ ગઈ છે। અત્યારે નવરાત્રી આવે છતાં અત્યારે એને આપણે અત્યારે માલમાં એને બહુ ઓછી એને ઓલું દિક્કત આવે છે। અત્યારે નવરાત્રીમાં અત્યારે બહુ ઓછું ક્રેઝ ચાલે છે। એમાં એને આપણે અમુક ગરબી અને મંડળો એને ચાલુ છે, બાકી એના ઇલેક્ટ્રોનિક સામાન આવવા છતાં અત્યારે ગરબીનો એને ક્રેઝ ઓછો થઈ ગયો છે।